બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને લઈ હવે દેખાવ થઈ રહ્યા છે। ગાંધીનગર સેક્ટર 6 ખાતે હિન્દુઓ પર થતા અત્યાચારને લઈ વિરોધ કરાયો। સંતોની હાજરીમાં મોટી સંખ્યામાં લોકો વિરોધ કરવા પહોંચ્યા। રાજ્યભરમાં બાંગ્લાદેશમાં થતા અત્યાચાર સંદર્ભે દેખાવ થઈ રહ્યા છે। સનાતન જાગરણ મંચે વિરોધ નોંધાવ્યો। જે હિન્દુઓ ઉપર અત્યાચાર રૂપી વરસી રહી છે તેની અંદર હિન્દુ મંદિરો તોડવામાં આવી રહ્યા છે। હિન્દુઓ સંતો મહંતોને તિલક ઉપર વિરોધ કરવામાં આવી રહ્યો છે। હિન્દુઓને પોતાના રોજગારી ઉપર અસર થવા લાગી છે અને મોટી સંખ્યામાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે। તેની બ્રિટિશ સરકારે પણ અવાજ ઉઠાવ્યો છે, ત્યારે ભારત વર્ષની અંદર પણ એનો અવાજ ઉઠાવવામાં આવ્યો છે। ઠેર ઠેર આ અત્યાચાર માટે આંદોલન કરવામાં આવ્યા છે। એના ભાગરૂપે આજે ગાંધીનગરમાં પણ બાંગ્લાદેશમાં જે હિન્દુઓની સ્થિતિ છે એના ન્યાય ઉપર અવાજ ઉઠાવવામાં આવ્યો છે। સનાતન જાગરણ મંચ દ્વારા બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તેના વિરોધમાં અહીંયા પ્રદર્શન છે અને કલેક્ટરને આવેદનને નિવેદન આપવાનો અહીંયા કાર્યક્રમ રાખેલ છે અને સમસ્ત હિન્દુ સમાજ આખા ભારતભરની અંદર તમામ જિલ્લા કેન્દ્રો ઉપર આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। લગભગ 3 દિવસની અંદર આખા ભારતભરની અંદર આ કાર્યક્રમ થશે અને બાંગ્લાદેશની અંદર આપણા હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે। તાપી જિલ્લામાં હિન્દુ રક્ષક સમિતિએ વ્યારામાં રેલી યોજી રાષ્ટ્રપતિને સંબોધી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી। ભારત સરકાર બાંગ્લાદેશના હિન્દુઓ સહિત ત્યાંના ધાર્મિક સ્થળોની સુરક્ષા પૂરી પાડે અને ઇસ્કોનના સંત ચિન્મય દાસજીને જેલમાંથી મુક્ત કરાય તેવી પણ માંગ કરવામાં આવી। આ હુમલાઓને અમે વખોડી કાઢીએ છીએ। બાંગ્લાદેશના હિન્દુઓ સાથે ભારતના હિન્દુઓ એકબંધ ઊભા છે અને અમે બાંગ્લાદેશ સરકાર પર દબાણ લાવવા માટે ભારત સરકારને આ આવેદન આપીએ છીએ કે બાંગ્લાદેશમાં થતા હિન્દુઓના અત્યાચારો અટકે, મંદિરો જે તૂટે છે મંદિરોને સુરક્ષા પૂરી કરે। ત્યાં જે લોકો ધર્માંતરણનો ખેલ કરે છે, જબરદસ્તી ધર્માંતરણ થાવ અથવા તો મૃત્યુને જાઓ તો એ ખેલ પણ બંધ થાય। આવી બધી માંગણીઓ સાથે આજે અમે કલેક્ટરશ્રીને અહીંયા આવેદન આપ્યું છે। વ્યારા